અને આગ લગી આકાશ में હવે खनखन जरे अंगार आवा संत न होत संसार में तो जली जात ब्रह्मांड। અને એ રૂડાય જન્માય આનંદ તો એ વાતનો છે કે જે પરિવારમાંથી મજેઠિયા પરિવારના વડીલ ઈસવીસન 1892 પૂજાભાઈ પ્રથમવાર હિંગળાજ પરખવા આજ પરિવારના રાણા બાપા ગયેલા અને 1892 એટલે એને અત્યારે ચોથી પેઢી જે જાન્યુઆરી મહિનાની એટલે 20 તારીખના માં હિંગળાજની યાત્રા કરીને 2017 એટલે એક્ઝેક્ટ ગણો તો 125 વર્ષ પછી એ જ પરિવારની બીજી વ્યક્તિ હિંગળાજ પરખવા ગયા હોય, હિંગળાજની જાત્રાએ ગયા હોય. હિંગળાજની જાત્રાએ જવું એ નાની માના ખેલ નથી. એ તો બાપુ કોક સદગુરુ ભેગો થઈ જાય ને તો જ ભક્તિ સુધી શક્તિ સુધી પહોંચાડે. એમ થોડા દિવસો એ સમય પહેલા મળ્યા ત્યારે બાપુએ પણ મને વાત કરેલી મને કે અમે હિંગળાજ પરખવા માટે, હિંગળાજની જાત્રાએ જવા માટે અમે તૈયારી કરીએ છીએ. હું બાપુ તમે થોડાક જણા જાઓ ને તમને એમ લાગે કે આખું ગુજરાત ગયું છે, કારણ કે નાની હુની વાત નથી સાહેબ. પાકિસ્તાનમાં એમાંય બુલિસ્તાનમાં અને માં હિંગળાજ બેઠી છે. પૂજાભાઈ પેલા બારવટી હોય બારવટે ચડતા અથવા તો જેનું કાર્ય કરવું હોય ને તો પેલા હિંગળાજ પરખવા જતા. હવે તો વાહનની વ્યવસ્થા થઈ છે અથવા તો પ્લેનમાં જઈ શકે છે, પણ ત્યારે તો આખું રણ પસાર કરીને જવાનું. અને ન્યાય એક સાધુડો બાપુ રસ્તે સેવા કરતો હતો. એની પાસે એક ગધેડો હતો ને એક કૂતરો હતો. ગધેડા ઉપર બધો સામાન રાખે, પાણી રાખે, અને કૂતરો એ માટે કોઈ રેતીમાં ફસાઈ ગયો યાત્રિક તો ઊંઘીને કહી દે કે આ રેતીમાં ફસાણો છે. એ દાડો મેકરણ સાહેબ એને બારા કાઢી અને એને એમ કહેવાય કે પોતાના ઠેકાણા સુધી પહોંચાડતા. અને કોઈ યાત્રિકનું મૃત્યુ થઈ ગયું હોય તો એનું સમાધિ સુધીનો એમ કહેવાય કે દાદા મેકરણ કામ કરતા. કહેવા ગયો સાહેબ ઘણા ગયા છે યાત્રાએ, પણ આપણા 2 જિલ્લામાંથી કોઈ સંત અને 2 વ્યક્તિને લઈ અને જો હિંગળાજ પરખવા ગયા હોય તો એ અમરગીરી બાપુ છે સાહેબ. એનો તાળીઓથી આપણે વધાવીએ. અને સાહેબ ઠીક છે આપણી અટક કોઈ પણ હોય, પણ એક નિયમ લાગે કે હિંગળાજ પરખી આવ્યો હોય અને અગ્નિ સંસ્કાર ના દઈએ કાંઈ સાહેબ. એ તો સમાધિ જ એને દેવી પડે સાહેબ, એવડું મહત્વ છે. એટલે એ અમરગીરી બાપુ સાથે આપણા ભાઈ અર્જણભાઈ અને રાજુ બાપુ સાહેબ એમને તાળીઓથી વધાવો. જે અહીંયા ફોટો પણ છે માં હિંગળાજનો, અને માં હિંગળાજ પાસે આપણા 3 મહાપુરુષો બેઠા છે. એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અભિનંદન નહીં સાહેબ, કોટી કોટી વંદન કરું છું. અને હિંગળાજ પરખીને આવેલો માણસ સાહેબ એ જે ક્ષેત્રમાં પગ મૂકે ને એની અંદરથી પછી કોઈ દેને પરાજય ન હોય એવો માં હિંગળાજનું વરદાન છે. એટલે ત્યારે ગયા ત્યારે પણ વાત થયેલી અને ત્યારે બાપુને મેં કીધું બાપુ ખરેખર આમ તો અમને અંદરથી એમ થાય ક્યારે ત્યાં જાય, પણ તાત્કાલિક બાપુને એને એ જવાનું થયું અને પાછા 20 તારીખે પાછા પરત આવી ગયા. એટલે એમના ચરણોમાં વંદન કરીને આજનો આવો રૂડો કાર્યક્રમ છે. ત્યારે તમામ સંતો અમારે પ્રાચીથી બાપુ પધાર્યા છે, તમામ સંતોની હાજરી છે. પૂંજાભાઈથી લઈ અને ભરતભાઈ સોલંકી પરસોત્તમભાઈના લઘુબંધુ એ પણ હમણાં આવ્યા છે. એ ત્યાંથી લઈ અને અમારા જિલ્લા પંચાયતથી લઈ અને હમણાં જ જે બધાના સન્માન થયા પૂંજાભાઈ, તમામ મારા વડીલો, યુવાન દોસ્તો, આ બાજુમાંથી એટલે મારી માતાઓ, બહેનો અને બાળકો બધાના ચરણોમાં વંદન કરી કાર્યક્રમમાં વધારે કાંઈ હવે વાર નથી લગાડવી. જોકે કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે, પણ આ જાજાય કોઈ કલાકાર નથી. હું મારી બેન શ્રી પૂનમબેન છીએ. પૂનમબેનને જોરદાર તાળીના ગળાથી આપણે એમને વધાવો. આમ તો આ અમારા સાજિંદાનું બહુ મોટું લીસટ છે. અબ્બાસભાઈ તો ગાયક છે પણ શરણાઈ વગાડે.
અમારા આમ તો સ્ટેજ ઉપર મોટામાં વડીલમાં વડીલ હોય તો અબ્બાસભાઈ છે. અને તાળીઓથી વધાવો, ઢોલકથી શરૂ કર્યું, પાછું બહુ ડબલ અવાજમાં દિવાળી બેનના અવાજમાં પણ સારું ગાતા અને ગાય છે. અને હવે પાછી હરણાઈ પણ એને વગાડતા આવડે છે. તાળીના ગળાથી અબ્બાસભાઈને વધાવો. તબલાની અંદર ભાઈ શ્રી કમલેશભાઈ તેમજ ભાઈ શ્રી જયદીપભાઈ, ભાઈ શ્રી મુકેશ, એને જોરદાર તાળીના ગળાથી વધાવો. બેન્જામાં નિલેશ પરમાર અને ભાઈ વિજય, એમને પણ તાળીના ગળાથી વધાવો. મંજીરાના માણીગર ભાઈ શ્રી અનિલભાઈ, જયેશભાઈ, ભૂપતભાઈ અને જલારામ ખંજરી, બધાને તાળીના ગળાથી વધાવી લ્યો. અને આપ જ્યાં બેઠા છો ત્યાં અમારા શબ્દોને મટીને તમારા કાન સુધી પહોંચાડે એવું સરસ મજાનો હરિઓમ સાઉન્ડ અમારા હૃદયગીરી બાપુ ગૌસ્વામી, એમને પણ તાળીના ગળાથી વધાવી લ્યો. અને ત્યાર પછી વિડીયોનું કામ પણ બહુ સરસ છે. કોના વિડીયો છે આ બધું? ગણેશ વિડીયો જોરદાર તાળીના ગળાથી આપણે વધાવી લો. એટલે ગણેશ વિડીયો ગણેશ માંડ્યા છે ત્યારે કાર્યક્રમની શુભ શરૂઆત ગણપતિ વંદના તરફ જઈએ. અને બેન શ્રી પૂનમબેનને વિનંતી કરું કે આવો પૂનમબેન, આપને એવા કરવા ગણે લાડ. જોકે બહેનોના મોઢેલી ગણપતિના ગીત હારા ગવાય. આમાં જેના ગણપતિ મંડાણા લગભગ બહેનોએ જ ગીત ગાયા છે બાબુ. આ જેના ગણે મંડાણા, અમુકને હજી નથી 45 પગ્યા હતા, હજી ઘણા ગણે નથી મંડાણા. લ્યો, એ ગણેશને ગોતે કીધું ના. अरे एक जन पगे लागवा गया था कि तो बेटा तेरे घर में शेर माटी की खोट है वो पूरी हो जाएगी. बोलो के बापू शेर माटी नी नहीं, 3.5 मणनी माटी नी खामी है. उभा वाहड़ा घरे आटा मारीए छी. પણ બાપુ અમારા આ ગામડામાં આ બહેનો બેઠા ખબર, ગામડામાં આ પાપડ, અત્યારે પાપડની સિઝન હાલે. અત્યારે કાંઈ કામ ન હોય એટલે પાપડ, સેવ, હવે તો નથી કોઈ હાથે બહુ તૈયાર મળે એટલે. નહીંતરી ગણપતિ કરે ને બોલું તો એ ખીસીનો ગણપતિ ખાટલે બેહાડે. શું કામ? પાપડમાં ઘાવર ન આવે. હા, પછી પાપડ હુકાઈ જાય અને લઈને બેનો ઓરડામાં વયા જાય ને ઓલા ગણપતિને કાગેશ લઈને વયા જાય. પણ બેહાડે ખરા, પણ ગરવો ગણે. એટલે ભગવાન ભોળિયાનાથના દીકરા બાપુ, ઘણું વસ્તુ અમને હજી નથી સમજાતી. ભોળાનાથના દીકરા ગણપતિ, પણ ભોળાનાથના લગ્ન થયા તેથી ગણપતિ તો બેહાડ્યા હતા. એ ગણેશ ક્યાં? એ કયો ગણેશ? આ બધા આના શેડા નો આવે બાપુ. આ તો અરે છોડો. રામના જન્મ પહેલા મહારાજ દશરથ શિકારે જાય અને સરવણ પાણી ભરવા જાય, ઘડામાં પાણી ભરાવાનો અવાજ સાંભળી અને કોઈ હરણ, કોઈ મૃગલું પાણી પી રહ્યું છે એમ સમજીને શબ્દવેદી બાણ છોડે છે મહારાજ દશરથ. અને સરવણને તીર લાગે અને સરવણને જ્યારે ખોળામાં લે છે, તીર કાઢે છે એના પેટમાંથી. અને ત્યારે સરવણ જ્યારે પ્રાણ છોડે છે ત્યારે રામનો જન્મ નહોતો, પણ છતાં શાસ્ત્ર સાક્ષી છે કે સરવણ પ્રાણ છોડે છે ત્યારે રામ 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 કહેતા પ્રાણ છોડે છે. તો ઈ રામ કોણ સાહેબ? આ દેશનો એક શબ્દનું તળિયું ન માપી એકી તો આવા મહાપુરુષોના તળિયા કેમ આપણે માપવા? એ આપણા ગજા ઉપરવટની વાત છે. પણ દરેક કાર્યમાં ગરવા ગણેને આપણે પહેલા બેસાડવા પડે છે. પણ એ ગણપતિ વંદના આવે એ પહેલા ચોખોટ એ કરી દઉં કે આ સ્ટેજ ઉપર જે કાંઈ રકમ આવશે, અહીંયા માં ખોડિયાર અને માં હિંગળાજના મંદિરનું નવનિર્માણનું કામ શરૂ થઈ રહ્યું છે, એની અંદર આ તમામ રકમ આપી દેવામાં આવશે. અમારા કોઈ કલાકાર 1 રૂપિયો લઈને જવાના નથી, એટલે મન મૂકીને વરહજો. પણ ગણપતિ વંદના લઈ અને બેન પૂનમબેન ગોંડલિયાને વિનંતી કરું કે આવો બેન, અને એવા ગરવા ગણને લાડ લડાવ ગાય. હોનાની હુંડવાળા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત જીતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે.